નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ મહાકુંભમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે। મૌની અમાસ દિવસે લાખો ભક્તોની ભીડ સંગ્રહનાથ પર સ્નાન કરવા માટે એકઠી થઈ હતી। આ દરમિયાન અચાનક સંગ્રહનાથ પર ભાગદોડ મચી ગઈ અને આ નાસભાગમાં 17થી વધુ લોકોના મોત નીપજ્યા। જ્યારે મેળા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ફક્ત 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી રહી છે। આ ઘટનાને કારણે સંગ્રહ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો। ઘટના પછી તરત જ ડઝનબંધ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતકોના મૃતદેહો ત્યાંથી લઈ જવાયા હતા। ઘાયલ ભક્તોને મેળામાં બનેલી કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘણી એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈને શહેર તરફ આગળ વધતી રહી। અત્યાર સુધીમાં મેળાના વહીવટીતંત્રએ 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ પ્રત્યક્ષદર્શી ભક્તોએ જણાવ્યું હતું કે તેનાથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। મેળાના અધિકારી વિજય કિરણે આનંદે જણાવ્યું હતું કે અફવાને કારણે ભાગદોડ મચી હતી, જેમાં 17 શ્રદ્ધાળુઓના મોત થયા હતા। 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।